નમસ્કાર શ્રોતા મિત્રો, 12 વર્ષ સુશાસનના આ શ્રેણીના આજના અંકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અત્યાર સુધીના કાર્યક્રમોમાં આપણે છેલ્લા 12 વર્ષમાં અલગ અલગ વિભાગોમાં અલગ અલગ ક્ષેત્રોમાં થયેલી સફળ કામગીરી અંગે ચર્ચા કરી. શ્રોતા મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા એક દાયકાથી વધુના સમયગાળામાં દેશે વિકાસના જે નવા આયામો સર કર્યા છે તેની પાછળનું જે કોઈ મુખ્ય ચાલક બળ હોય તો એ સૌનો સાથ સૌનો વિકાસ છે. આ સમયગાળા દરમિયાન સરકારે દેશના સામાજિક અને આર્થિક માળખાને મજબૂત કરવા માટે જે અનેકવિધ પગલાં લીધા છે એ વિશે આજે આપણે આ કાર્યક્રમમાં વિસ્તારથી વાત કરીશું. અને આ જ પ્રયાસોનું વિશ્લેષણ કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે વરિષ્ઠ પત્રકાર કેતન ત્રિવેદીજી, જેઓ છેલ્લા 2 દાયકાથી આ યાત્રાના સાક્ષી રહ્યા છે. તો કેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આકાશવાણીના સ્ટુડિયોમાં. ખૂબ ખૂબ આભાર અપર્ણાબેન. સૌથી પહેલા તો પ્રધાનમંત્રી હંમેશા કહેતા હોય છે કે તેમની શાસન વ્યવસ્થાનો જો કોઈ આધાર સ્તંભ છે એ છે જ્ઞાન, એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી. તો આપણે એક એક કરીને આ તમામ ક્ષેત્રમાં સરકાર દ્વારા શું કામગીરી થઈ છે, આ યાત્રા કેવી રીતે આગળ વધી છે એની વાત કરીશું. તો સૌથી પહેલા તો આપણે ગરીબ કલ્યાણની વાત કરીએ. કઈ યોજનાઓ તમને એવું લાગે છે કે જે ગરીબ પરિવારોનું જીવન ધોરણ સુધારવામાં અસરકારક રહી છે, કે કયા પગલાં ખાસ તો સરકારના? જો ગરીબ લોકોના કલ્યાણ માટે આ સરકારે અનેકવિધ યોજના કરી છે. અનેક લોકોને આરોગ્યનો લાભ મળી રહે એ માટે આયુષ્માન ભારત યોજનાનો પણ બહુ મોટા પાયે અમલ થયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ પરિવારોને રહેવાના રહેણાંકની સુવિધા મળે, ઘરનું ઘર મળે એ માટે. એટલે એક અંદાજ પ્રમાણે આપણે જોઈએ તો લગભગ 4 કરોડથી વધારે પાકા મકાનોની વ્યવસ્થા સરકારે કરી છે એમની ટેન્યોરમાં. 50 કરોડથી વધારે લોકોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળ્યો છે. જનધન યોજનાથી અનેક પરિવારો બેન્કિંગ સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેટ થયા છે. અને સાથે સાથે 57 કરોડથી વધારે મુદ્રા લોન દ્વારા એક સ્વરોજગાર ક્ષેત્રે બહુ મોટો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે કેન્દ્ર સરકારના એક આંકડાઓ એવું દર્શાવે છે કે લગભગ આ 12 વર્ષમાં 25 કરોડથી વધારે લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. બરાબર. મતલબ માત્ર રાશન આપવાથી નહીં, પરંતુ આર્થિક રીતે આપણે મુખ્ય ધારામાં. હા, એટલે તમે બેન્કિંગ સિસ્ટમમાં ઇન્વોલ્વ થાવ, તમે ડિજિટલ સિસ્ટમમાં ઇન્વોલ્વ થાવ છો તમને. અને બીજું કે અને સોશિયલ મીડિયાએ લોકોને એક એમ્પાવર બનાવ્યા છે કે સોશિયલ મીડિયા આ જે સરકારનો અપ્રોચ છે કે ભાઈ દરેકે દરેક સ્કીમનો લાભ, માનો કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર, બરાબર, ખેડૂતોને કિસાનોને જે સહાય આપવામાં આવે છે, તો આનો ઇનડાયરેક્ટ બેનિફિટ એ તો છે જ કે ભાઈ પહેલાં જે સરકારમાં જે પેલી કરપ્શનની આખી જે ચેઇન હતી એ તૂટી ગઈ દરેકે દરેક કિસાનના ડાયરેક્ટ એકાઉન્ટમાં. અને બીજું કે હવે તો એવો એપ્રોચ છે કે વડાપ્રધાન પોતે જે તે સમયે એક સ્થળ અને દિવસ નક્કી કરી અને ત્યાંથી એના ચેક રિલીઝ કરે છે. એટલે એ જ દિવસે એ ખેડૂતના ખાતામાં એ સહાયની રકમ આવી જાય છે. એટલે વચેટિયાઓની નાબૂદી થઈ અને સાથે સાથે જે મળવાપાત્ર લાભ છે જે વેલફેર સ્કીમનો એ ડિરેક્ટ બેનિફિશિયરી સુધી પહોંચતો થયો. બરાબર. નહીં, ખરેખર ડીબીટી એક બહુ ક્રાંતિકારી પગલું છે. તો હવે આપણે યુવાનોની વાત કરીએ, કારણ કે આપણો દેશ આજે યુવા દેશ તરીકે ઓળખાય છે સમગ્ર વિશ્વમાં. પણ યુવાનોને જ્યાં સુધી કૌશલ્ય ના મળે ત્યાં સુધી રોજગારી માટે એ ખરેખર પાત્ર નથી હોતા. તો રોજગારી માટે અને ખાસ કરીને કૌશલ્ય વિકાસ ક્ષેત્રમાં શું તમને લાગે છે કે છેલ્લા 12 વર્ષમાં કામ થયું છે અને કેટલું પરિવર્તન એમાં આવ્યું છે? કોઈ નક્કર કોઈ પહેલ હોય કે કોઈ યોજના હોય તમારી દૃષ્ટિએ યુવાનો માટે બહુ મહત્વપૂર્ણ છે? જો યુવાનો માટે લગભગ એમ જેને કહેવાય ને કે સ્ટાર્ટઅપ એ બહુ મોટું પગલું છે ભારત સરકારનું. અત્યાર સુધીમાં આપણી પાસે જે આંકડાઓ છે સરકારના, એમાં લગભગ 33.5 લાખ કરોડની સહાય દ્વારા 120થી મોટા સ્ટાર્ટઅપ્સ યુવાનો માટે શરૂ કર્યા છે. યુવાનો આજે આપણે ગ્લોબલાઇઝેશનના સમયમાં વૈશ્વિક પ્રવાહોથી બાકાત ન રહી શકીએ. એટલે વૈશ્વિક પ્રવાહો સાથે ચાલવા માટે તમારે તમારું શિક્ષણ છે, એજ્યુકેશન છે, સિસ્ટમ છે એને બદલવી પડે. આ સિસ્ટમમાં બદલાવ આવે તો નવી શૈક્ષણિક નીતિ એ રીતે તૈયાર કરવામાં આવી છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી, કે જેનાથી વિશ્વમાં જે રીતના બદલાવો આવી રહ્યા છે, જે પ્રકારના મેન પાવરની આજે નહીં તો 5 વર્ષે કે 10 વર્ષે સમાજને જરૂર હશે એવો મેન પાવર તૈયાર કઈ રીતે કરવો એને ધ્યાનમાં રાખીને જે આખી નવી એજ્યુકેશન પોલિસી તૈયાર કરવામાં આવી છે. એટલે યુવાનો માટે સ્ટાર્ટઅપ, નવી એજ્યુકેશન પોલિસીથી લઈને એવા અનેક પગલાઓ છે જે બેનિફિશિયરી નીવડી રહ્યા છે યુવાધન માટે.
નહીં, બરાબર, સાચી વાત છે. હવે આપણે કિસાનોની વાત કરીએ, આપણા ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે આજે સરકાર ચાલી રહી છે. તો તમે જેમ હમણાં ડીબીટીનો પણ ઉલ્લેખ કર્યો, તો ખેડૂતો માટે આપણે કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો કેવા બદલાવો છેલ્લા 12 વર્ષમાં કૃષિ ક્ષેત્રે આવ્યા છે? કારણ કે હવે આપણે જોયું છે કે કૃષિ ક્ષેત્ર પણ હવે વૈશ્વિક પ્રવાહોથી બાકાત નથી, એને પણ મુખ્ય ધારામાં અને વૈશ્વિક સપ્લાય ચેન સાથે જોડવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે. એગ્રીકલ્ચરમાં સૌથી મોટો જે બદલાવ છે એ ટેકનોલોજીનો ઉપયોગ છે. કે આ સરકારે આપણે લગભગ આ જ પ્લેટફોર્મ પરથી ચર્ચા કરી હતી ગયા બજેટ વખતે કે ભાઈ સરકાર ખેડૂતો માટે એક એવી એપ્લિકેશન તૈયાર કરવા પર ધ્યાન આપશે જેનાથી ખેડૂતોને એના ખેતરમાં ક્યારે કયો પાક લેવો, વાવવો, વાવેતર કરવાથી લણવા સુધીની તમામ ટેકનિકલ મદદ એને મળશે. એટલે ખેડૂતોને એક તરફ તમે ટેકનિકલી ઇનેબલ્ડ કરો છો કે એવી એપ્લિકેશન દ્વારા અને એવા બીજા માધ્યમોથી ખેડૂતોને જે નવા જમાનામાં કઈ રીતે ખેતી કરવી એની એક મદદ મળી રહે. એની સાથે સાથે જે વેલફેર યોજના છે કે આપણે જેની ચર્ચા કરી PM કિસાન, એમાં લગભગ 4.3 લાખ કરોડ રૂપિયા અત્યાર સુધીમાં વિવિધ કિસાનોને સહાય માટે ચૂકવા છે. યુરિયામાં લગભગ 90% સબસિડી કિસાનોને આપવામાં આવે છે. પ્રાઇમ મિનિસ્ટર ફસલ વીમા યોજના છે એના 63% લાભાર્થીઓ છે જે આ વીમા યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. અને એના કારણે સરકારી આપણી પાસે જે આંકડાઓ ઉપલબ્ધ છે એ પ્રમાણે જોતા આ છેલ્લા 12 વર્ષમાં 12,000+ લાખ મેટ્રિક ટન નું જે ખાદ્યાન્ય ઉત્પાદન છે એ આપણે ત્યાં વધ્યું છે. બરાબર. અને ખેડૂતો પણ હવે આત્મનિર્ભર બની રહ્યા છે. તો છેલ્લા વર્ષોમાં આપણે જોયું છે કે નારી શક્તિ, મતલબ મહિલાઓની જે ભાગીદારી છે વિકાસમાં, એ પણ બહુ નોંધપાત્ર રીતે વધી છે. તો વર્કફોર્સમાં જે મહિલાઓની ભાગીદારી વધી છે એને તમે કેવી રીતે જુઓ છો? અને કયા પગલાં, અગેન હું એ જ પૂછીશ કે કયા પગલાં એવા છે કે તમને લાગે છે કે આ ખરેખર ગેમ ચેન્જર થયા છે, ખાસ કરીને આપણે મહિલાઓની વાત કરીએ તો? મહિલાઓ માટે આ સરકારે જે આખું નારી શક્તિ, આપને યાદ હશે કે એક સમયે ગતિ શક્તિ, નારી શક્તિ જેવા ઉપક્રમો ના આધારે વિવિધ સ્કીમો આ સરકારે લોન્ચ કરેલી. તો નારી શક્તિમાં આપણે અગેન જનધનની વાત કરીએ તો 32 કરોડથી વધારે મહિલાઓના જનધન ખાતા ખુલ્યા છે. એનો મતલબ એમ કે દેશનું ચોથા ભાગની જે ખાતેદારી છે બેન્કિંગ સિસ્ટમમાં વસ્તીની સરખામણીએ એ મહિલાઓની છે. બીજી ઉપલબ્ધિ છે એ લખપતિ દીદી યોજના છે કે જેમાં 3 કરોડથી વધારે લખપતિ દીદીઓને એનો લાભ મળ્યો છે. સ્વયં સહાયતા જે છે ગ્રામીણ મહિલાઓને, એવી 91 લાખથી વધારે મહિલાઓને એની લાભ મળી છે. દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે 4.5 કરોડથી વધારે દીકરીઓને PM સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ મળ્યો છે. અને એવી બીજી ઘણી બધી યોજનાઓ છે. પણ મને અહીંયા સૌથી વધારે ઉલ્લેખ આપણે એ વાતનો કરવો જોઈએ કે 15 ઓગસ્ટ 2014માં નરેન્દ્રભાઈએ લાલ કિલ્લા પરથી જે શૌચાલયની વાત કરી, એ શૌચાલય ભલે દરેક માટે છે પણ એના જો સૌથી મોટો એનાથી કોઈને રાહત મળી હોય તો એ મહિલાઓને છે. બરાબર. જેને કહેવાય ને કે મહિલાઓને સશક્તિકરણની દિશામાં બહુ એક પ્રકારનું સેલ્ફ એસ્ટીમ એમનામાં ક્રિએટ થાય છે. અને એનો એક બહુ મોટો બેનિફિટ મળ્યો છે. છેલ્લા 12 વર્ષમાં એક સમયે જ્યાં આપણા સુરક્ષા દળોમાં 3,000 મહિલાઓ હતી, એ મહિલાઓનો આંકડો આજે 11,000થી વધારે પહોંચ્યો છે. એટલે એક પણ ક્ષેત્ર એવું બાકી નથી કે જ્યાં આજે મહિલાઓની ભાગીદારી ન હોય. આજે સ્થિતિ એવી આવી છે કે હવે સંસદમાં મહિલાઓની 33% ભાગીદારી સુનિશ્ચિત બની ગઈ છે. અને ગામડામાં એવો કોઈ વ્યવસાયની તકો નથી મહિલાઓ માટે. એ તક ડ્રોન દીદી અને બીજી યોજનાઓ દ્વારા આ સરકારે નિર્માણ કરી છે. બરાબર. છેલ્લા એક દાયકામાં બીજો એક મુદ્દો છે સુશાસનનો, જેને આપણે થોડીક વાત કરી હમણાં થોડીક વાર પહેલાં, કે ટેકનોલોજીનો ઉપયોગ આ સરકારે પુષ્કળ પ્રમાણમાં કર્યો છે. એટલે આપણી રોજિંદા જીવનમાં પણ ટેકનોલોજી આજે એક અભિન્ન અંગ બન્યું છે. અને સરકારી કામકાજમાં પણ ટેકનોલોજી છેલ્લા દાયકામાં બહુ મોટા પાયે વધી છે. તો કેવી રીતે આ પરિવર્તન આવ્યું છે? અને કોઈ દાખલો આપ આપી શકો કે તમને લાગે છે કે આ 3 કે 4 એવા ટેકનોલોજીના ઉપયોગ છે જેનાથી ખરેખર એક શાસન વ્યવસ્થામાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે? જો હું એવું માનું છું કે તમે જેટલું ગવર્મેન્ટ સિસ્ટમને ટેકનોલોજી ઇનેબલ્ડ કરો ને, એટલું સિસ્ટમમાં જે
કરપ્શન જે રૂટ નીચે સુધી પહોંચી ગયું હતું એ રૂટ ધીમે ધીમે એલિમિનેટ થાય છે. આજે સામાન્ય રીતે નાના એવા કોઈ માણસને તાલુકા કે જિલ્લા કક્ષાની કચેરીએ જે કામ કરવા માટે વારંવાર ધક્કા ખાવા પડતા હતા, આ ટેકનોલોજીએ એને નાબૂદ કર્યા છે. આજે આપણે સામાન્ય પ્રકારની આપણી જે સિવિક સુવિધાઓ છે કે આપણું આધાર કાર્ડથી માંડીને રાશન કાર્ડથી માંડીને ડ્રાઇવિંગ લાઇસન્સથી માંડીને જે નાના મોટા કામો છે એ આપણે ઘરે બેઠા બેઠા ઓનલાઈન કરી શકીએ છીએ. એટલે ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સનો જે નરેન્દ્રભાઈનો આગ્રહ છે એનું આ એક બિગેસ્ટ ઉદાહરણ છે કે દરેક ગવર્નન્સના દરેક સ્ટેપમાં એમણે ટેકનોલોજીને ઇન્વોલ્વ કરી છે. સૌથી મોટું ઉદાહરણ કે હાઈવે પર જે ટોલ ટેક્સ હતા એમાં ફાસ્ટેગ, અને હવે તો એનાથી આગળની યોજનાઓ અમલમાં મૂકી રહ્યા છે. એટલે તમારી સમય પણ બચે છે, અને બીજું કે એના કારણે જે લૂફોલ્સ હતા સિસ્ટમના, એ ટેકનોલોજી હંમેશા સિસ્ટમના જે લૂફોલ્સ છે એને દૂર કરે છે. અને આ સરકારે જો સૌથી વધારે, એટલે તમે મને કદાચ એમ કહો કે આ સરકારના ટોપ 5 કામો કયા છે, તો હું એમાં એક ડિજિટલ ઇન્ડિયાને મૂકું. એટલા માટે કે આજે હું કે તમે કે માંડીને કોઈ પણ વ્યક્તિ આજે ઘરેથી વોલેટ લીધા વગર નીકળીએ તો આપણને એક પણ દિવસ વોલેટની કમી નહીં વર્તાય. બરાબર. કારણ કે બે સૌથી મોટે, એક તો આ યુપીઆઈ કે તમે ગમે ત્યાં પેમેન્ટ કરવું, આજે ચાની લારીવાળાથી શાકભાજી વેચતા ફેરિયાથી માંડી અને કોઈ પણ મોટા સુપર સ્ટોરમાં તમે જાઓ, યુપીઆઈથી પેમેન્ટ તમે કરી શકો છો. એટલે એક મારા ખ્યાલથી હું માનું છું કે યુપીઆઈનો જે ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શનમાં છેલ્લા વર્ષોમાં 12,000 ગણો વધારો થયો છે. અને ધીસ ઇઝ ધ હ્યુજ ફિગર. આ જે હ્યુજ, અને હવે તો વિદેશોમાં પણ આપણો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઇનેબલ્ડ થયા છે ઘણા બધા દેશમાં. એટલે એના કારણે બીજું ડિજિટલ ઇન્ડિયાનું સૌથી બીજું મોટું પાસું છે એ તમારું ડિજીલોકર છે. કે આ ડિજીલોકરના કારણે જરૂરી પ્રમાણપત્રો છે. આજે મારે કે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સથી માંડી અને આપણી વ્હીકલની આરસી બુકથી લઈને કોઈ પણ ડોક્યુમેન્ટ્સ છે એવા એ ફિઝિકલી કેરી કરવા નથી પડતા. ઇવન એરપોર્ટ પર તમે ટ્રાવેલ કરતા હો તો તમારી પાસે ડિજીલોકર હોય તો તમારે ફિઝિકલ પ્રમાણપત્ર સાથે રાખવાની, આધાર કાર્ડ કે કોઈ પણ પુરાવો સાથે રાખવાની જરૂર નથી. બરાબર. હમણાં આપણે વાત કરી યુપીઆઈની, કે યુપીઆઈ આપણું અન્ય દેશો દ્વારા પણ અત્યારે સ્વીકારવામાં આવી રહ્યું છે. તો એને જ લગતો મારો પ્રશ્ન છે કે છેલ્લા 12 વર્ષમાં આપણે આપણી નીતિમાં, વિદેશ નીતિમાં પણ એક મોટા પાયે પરિવર્તન આવ્યું છે. વિશ્વ મંચ પર આજે ભારતનો અવાજ છે એ મજબૂત બન્યો છે અને ભારતની એક ઓળખ બની છે. તો સોફ્ટ પાવર તરીકે યોગ હોય કે આયુર્વેદ હોય, શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું યોગદાન આ બધામાં કેવું છે? શું તમારા મંતવ્યો છે? જો યોગ એક જીવનશૈલી છે, વાત વિશ્વએ સ્વીકારી છે. એટલે આનાથી વધારે મોટો સોફ્ટ પાવર ભારત માટે બીજો કોઈ હોઈ ના શકે. અને આ સોફ્ટ પાવરના કારણે આપણને આપણી જે ફોરેન પોલિસી છે એમાં ઘણા બધા ફાયદાઓ થયા છે કે ભારત એક મજબૂત પ્લેયર તરીકે આજે વર્લ્ડ સ્ટેજ ઉપર પોતાની પ્રેઝન્સ રજીસ્ટર કરાવી શકે છે. બરાબર. તાજેતરમાં જે G7 પરિષદ થઈ એમાં એ થઈ, અને બીજું આપણો જે પાસપોર્ટ છે, આજે લગભગ 27થી વધારે દેશો એવા છે કે જ્યાં આપણે ઓન અરાઇવલ વિઝા સાથે દાખલ થઈ શકીએ છીએ. અમુક નજીકના દેશો એવા છે કે જ્યાં આપણે વિઝા માટે કોઈ ફોર્મલ પહેલી કરવી પડતી નથી. એટલે આપણા પાસપોર્ટની એ વૈશ્વિક સ્વીકૃતિ છે કે આપણે વધારે ને વધારે દેશો આપણને ઓન અરાઇવલ, ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડરને ઓન અરાઇવલ વિઝા આપતું થયું છે. એટલે તમારે પ્રાયોર વિઝા લેવાની જરૂર નથી. એ આપણા પાસપોર્ટની જે સ્ટ્રેન્થ છે કે ઇન્ડિયન પાસપોર્ટની, એ દર્શાવે છે. ખરેખર કેતનભાઈ, 12 વર્ષના વિકાસના આ સમગ્ર ચિત્રને આપે એટલા ઊંડાણથી અને એટલા સરળતાથી અમારી સમક્ષ રજૂ કર્યો અને અમારા શ્રોતાઓને બહુ જ સરસ માહિતી આપી. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર અપર્ણાબેન. શ્રોતા મિત્રો, જ્ઞાન છે, ડિજિટલ ઇન્ડિયા છે કે વૈશ્વિક મંચ પર ભારતનો વધતો પ્રભાવ છે, એ જ એકચ્યુઅલી આવનારા વિકસિત ભારતનું ભાથું છે. અને સેવા અને સુશાસનની યાત્રા અવિરત ચાલુ રહેશે અને ખરેખર 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે. એના માટે આપણે સૌએ પોતપોતાનું યોગદાન આપવાનું રહેશે. અને આ જ સંકલ્પ સાથે આ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીએ એક નવા વિષય સાથે. નમસ્કાર.